દેખાય છે? બહુ ચોખ્ખું નહીં. ક્યાં જોવે છે? વચ્ચે. સાઈડમાં જો, દેખાશે. જે દેખાય છે એ દોરીને આપવાનું છે. અને જે સંભળાય છે એ સાચવીને રાખવાનું છે. ટેકરી પર ચડીને મેળો જોતા હોય એવું લાગે છે. કોઈક વાર તળાવના પાણીનું એક ટીપું લઈને જોજે, આખા ગામ જેવું લાગશે. પુષ્પોદ્ભવ કાળ એટલે શું? કડી ખુલ્યા પછી જે સમય સુધી ફૂલ ખીલેલું રહે. કેસુડામાં પરાગનયન કેવી રીતે થાય? કેસુડાના ફૂલ મોટા, કેસરી અને પતંગિયાના આકારના હોય છે. એટલે પરાગનયન પક્ષીઓથી થાય છે. કેસુડા પર જતા ઘણા બધા પક્ષીઓમાંથી પરાગનયન ખાલી ફૂલ સૂંઘણી કરે છે. પંખો કેમ બંધ કર્યો? ચકલી માળો બનાવે છે. યાદ નથી? ગઈ વખતે પંખામાં આવી ગઈ હતી. સ્લાઇડ છે. શું પટ્ટી દેખાય છે. દેખાય છે તો શું? અહીંયા તે આ વર્ષે કેસુડાનું ઝાડ જોયું? હા, જોયું ને, મેળાના ગ્રાઉન્ડ પાસે. ત્યાં મેં ફૂલ સૂંઘણી પણ જોઈ. તો પરીક્ષામાં ગોખેલું બોલ્યો એના કરતાં વ્યક્તિગત રીતે ઝાડ વિશે બોલી શક્યો હતો. ઝાડ વ્યક્તિગત હોઈ શકે. તારા ઘરના ફળિયામાં જે જાંબુનું ઝાડ છે એના કરતાં આ જાંબુનું ઝાડ જુદું ને? દરેક ઝાડનો એક ચહેરો હોય છે અને એ તરફથી જુઓ તો એ જીવંત થઈ જાય છે. આવું તમે પહેલાં ક્યારેય નથી કીધું. કીધું હશે. 3 વર્ષથી મેં તમારો એક બી ક્લાસ નથી છોડ્યો. નથી કીધું.
નથી તારી. ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર. શું કરે છે? ફૂલસૂંગણી જેવા પક્ષી કેસુડાની ડાળી પર બેસી ફૂલના ખુલ્લા ભાગ પરથી મધુરસ મેળવે છે, જેથી પરાગરજ તેના પર જમા થઈ જાય છે. પક્ષીના આગમન પછી કેસુડાના ફૂલમાંથી પરાગરજનું વહન પુકેસર ચક્રથી સ્ત્રી કેસર ચક્ર પર થાય છે અને એ ફળમાં પરિવર્તિત થાય છે. ખુલ્લું જ છે. સારું લાગે છે. તમારી કેટલી બધી ચોપડીઓ હતી મારી પાસે. હા, બટેકાનું શાક બનાવું છું. તું ખાઈને જઈશ ને? ડુંગળી બટેકા હા. ખાઈશ ને. આ છાંટા આવ્યા. હમણાં જ કપડાં ધોયા ને? હા બસ બોલે, આ તો કઈ ટાઈમ છે વરસાદનો. બિઝી છે? નવા જ જતી છું. તારી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ? હા, વાળ તો આપણે કપાવવાના જ નથી ને? ઘરે જતા પહેલા કપાઈ દઈશ. એ ગયો પછી બારી ખુલ્લી રહી ગઈ અને કેટલાય મકોડા ઘરમાં આવી ગયા. મકોડો એકવાર કરડે ને તો છોડે નહીં. તમે પરાણે છોડાવો તો અડધા થઈ જાય પણ પકડીને રાખે. સાફ કરતાં કરતાં 11 વાગી ગયા.